શ્રી રાધે. વેલકમ ટુ માય ચેનલ જીપીએસસી સખી. જે ટાઇટલ જોઈને તમે આવ્યા છો અને કોઈ પણ વાત કર્યા વગર સીધી એની જ વાત કરીશું. તમારી પાસે અત્યારે 60 દિવસનો ટાઈમ છે અને ડીવાયએસઓની તૈયારી શરૂ કરવી છે. જ્યારે કોઈ યોદ્ધા યુદ્ધ લડવા માટે જાય છે ત્યારે એનું આયોજન એને રણભૂમિ ક્ષેત્રમાં નહીં પરંતુ બંધ બારણે જ થયેલું હોય છે. એવી જ રીતે આપણા માટે ડીવાયએસઓ પણ એક વન કાઇન્ડ ઓફ યુદ્ધ જ છે. તો એના માટે આપણે સાચી સ્ટ્રેટેજી જો તમે ડેડિકેટેડથી ફોલો કરતા હોય તો જરૂરી પાસ થઈશું. તો આજના વિડીયોમાં આપણે 60 દિવસમાં કેવી રીતે ડીવાયએસઓ પ્રિલિમની તૈયારી કરવી એનું સંપૂર્ણ પ્લાનિંગ જોઈશું. બરાબર. સ્ટ્રક્ચર ઓફ ધ એક્ઝામ. તો 200 માર્ક્સનું પેપર રહેશે, 200 પ્રશ્ન છે અને 120 મિનિટનો તમારી પાસે ટાઈમ છે. આના માટે તમે આના ઉપરથી જ ખ્યાલ આવશે કે 200 પ્રશ્ન 200 પ્રશ્ન અને 200 માર્ક્સ 120 મિનિટ છે. આના માટે જો રિવિઝન અને કોન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી હશે તો જ તમે એક્ઝામમાં એને વ્યવસ્થિત રીતે યાદ કરી શકશો, રિકોલ કરી શકશો. નહીં તો શું થશે કે જો કોન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી અને રિવિઝન નહીં હોય તો તમે ઘણા બધાને પણ એવું થયેલું હશે, જે ઘણા બધા રિલેટ પણ કરતા હશે કે એક્ઝામ હોલમાં પ્રવેશો, ક્વેશ્ચન પેપર આવે હાથમાં અને ઓપ્શન જુઓ તો એમ થાય કે આ પણ ઓપ્શન આવશે, આ પણ ઓપ્શન આવશે અને કન્ફ્યુઝનમાં જે સાચો ઓપ્શન હોય બરાબર છે એના જગ્યાએ આપણે ખોટું ટીક મારીને આવી જઈએ છીએ. બરાબર. જો રિલેટ કરી શકતા હોય તો તમે કમેન્ટની અંદર કરો રિલેટેડ ટુ ઇટ. 60 દિવસના જે ડીવાયએસઓ પ્રિલિમ સ્ટ્રેટેજીને મેં 3 ફેઝની અંદર ડિવાઈડ કરી છે. પહેલો છે 40 દિવસનો ફેઝ, બીજો છે 10 દિવસનો અને ત્રીજો છે પણ 10 દિવસનો. પહેલાની અંદર આપણે કમ્પ્લીટ એક વખત હોલ સિલેબસનું રિવાઇઝ કરી દઈશું. બરાબર છે. બીજામાં છે ફર્સ્ટ રિવિઝન અને પછી છે સેકન્ડ રિવિઝન. અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે ફેઝ 1ની અંદર તમે 40 દિવસની અંદર બધા જ સબ્જેક્ટને એક વાર તો નજર ફેરવી જ લો, એટલે વ્યવસ્થિત રીતે એના કોન્સેપ્ટને તમે અન્ડરસ્ટેન્ડ કરી શકો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે તમારા 4 મેજર સબ્જેક્ટ છે એના ઉપર વધારે ધ્યાન આપવાનું છે. બરાબર. વાંચતા જજો અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક હોય તો એની તમે નોટ્સ પણ બનાવતા જજો, જેથી તમને પાછળથી એને રિવાઇઝ કરવામાં વધારે ઇઝી પડે. તો પહેલો છે હિસ્ટ્રી, પોલિટી, જિયોગ્રાફી અને ઇકોનોમી. આ ત્રણ માટે તમારે 7 દિવસનો ટાઈમનું પ્લાનિંગ કરવાનું છે અને દરેકમાંથી 20 થી 25 MCQ એક વિષયમાંથી આવશે. બરાબર. અહીંયા 7 ચોકને એટલે કુલ તમારા દિવસ થઈ જાય છે અહીંયા 28. અહીંયા છે સાયન્સ એન્ડ ટેક 3 થી 4 દિવસ આપો, કલ્ચર 3 થી 4 દિવસ આપો. સાયન્સ એન્ડ ટેકની અંદર મોસ્ટ ઓફલી તમારે કરંટ અફેરનો પોર્શન છે એ વધારે આવતો હોય છે, પ્લસ કરંટ અફેરની સાથે બેઝિક ઇન્ફોર્મેશન હોય છે. બરાબર. એટલે એના ઉપર કરંટ અફેર ઉપર વધારે ફોકસ કરજો. કલ્ચર છે 3 થી 4 દિવસ અને હું સજેસ્ટ કરીશ કે તમે મેથ્સ છે એ અત્યારે ડેલી 1 અવર કરતા જજો, કારણ કે મેથ્સ એ પ્રિલિમને પાર કરવા માટેનું એક કહેવાય ને રામબાણ ઇલાજ એને કહી શકાય છે. અને કરંટ અફેર કોઈ પણ મેં પબ્લિકેશનનું મેગેઝિન લઈ લઉં, બરાબર, યુવા હોય કે લિબર્ટી હોય કે આઈસી હોય, કોઈ પણ એની અંદર તમારે લાસ્ટ 6 મંથ્સનું કરવાનું છે. લાસ્ટ 4 મંથનું તમે કરી શકો છો, બરાબર, પરંતુ હમણાં જે એસટીઆઈ ગેમાં લાસ્ટ 6 મંથનું હતું તો આપણે લાસ્ટ 6 મંથ્સનું કરીએ વધારે જરૂરી છે. તમે તમારા સબ્જેક્ટ પ્રેફરન્સ પ્રમાણે પણ નંબર આપી શકશો. બરાબર. બીજું છે હવે ફેઝ 2 કે જેની અંદર એક દિવસની અંદર તમારે એક સબ્જેક્ટને પૂર્ણ કરી દેવાનો છે અને સાથે સાથે અહીંયા મોક ટેસ્ટ પણ તમારે દેવાના છે, જેથી તમને ખ્યાલ આવે કે તમારું જે વાંચેલું છે એ કેટલું પેપરની અંદર ઉતરે છે અને એની સાથે હાઇલાઇટેડ નોટ્સ અથવા તો તમે જે તમારી જે નોટ્સ બનાવો એની અંદર અને મોક ટેસ્ટને એનાલિસિસ કરવાનું છે. બરાબર. ખાલી મોક ટેસ્ટ આપીને ભૂલી જવાનું નથી. ખાલી મોક ટેસ્ટ આપી દેશો તો એનું જે રિઝલ્ટ છે બરાબર એ તમને ખ્યાલ નહીં આવે કે તમારી અંદર કેટલું પ્રોગ્રેસ થયું છે કે નથી થયું. ઓકે. હવે છે ફેઝ 3 જે તમારા માટે 10 દિવસનો રહેશે. બરાબર છે. એની અંદર આ દિવસ છે ને તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. શા માટે? કારણ કે તમે ભલે ગમે તેટલું કર્યા હોય પણ લાસ્ટ દિવસમાં જો તમે કામ અને કમ્પોઝ રહીને જો કામ નહીં કરો, બરાબર છે, તો બધું એળે જશે. બરાબર. એટલે ખાસ સૂચના કે તમે બહુ જ વ્યવસ્થિત રીતે છે એને રિવાઇઝ કરો આ દિવસની અંદર. તમારા ઉપર પૂરો વિશ્વાસ રાખીને અને અહીંયા મોક ટેસ્ટનું એનાલિસિસ પણ કરજો અને પર ડે પર સબ્જેક્ટ, બરાબર, ઈચ સબ્જેક્ટ ટુ ઈચ ડે ડિવાઇડેડ કરી રાખજો તો તમને વેરી હેલ્પફુલ થશે. અને અહીંયા તમારે બધાએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ્સ ટુ કીપ વિથ યુ, કઈ વસ્તુની જરૂર પડશે તો પહેલી વસ્તુ છે સિલેબસ. બરાબર છે. ક્યાંય રસ્તો આપણે કોઈ જંગલમાં જતા હોય અને આપણી પાસે ક્યાંય એનો જે મેપ જ ના હોય અથવા તો ગૂગલ મેપ જ ના હોય, અત્યારે તો ગૂગલ મેપ છે, ગૂગલ મેપ જ ના હોય તો શું થશે? બરાબર. તમે એ રસ્તો ભૂલી જશો. એમ આ જે સિલેબસ છે આપણા માટે ગૂગલ મેપની સમાન છે. આમ તો જોવા જઈએ તો ગૂગલ મેપ પણ અત્યારે ક્યાંક ને ક્યાંક ધોકો આપી દે છે. સો સિલેબસ એ ગૂગલ મેપ કરતાં પણ વધારે ઇમ્પોર્ટન્ટ છે કે જે તમને એક્ઝામ ક્લિયર કરવામાં વધારે મદદ કરશે. અને બીજું છે PYQs. ખાલી જોવાના નથી, બહુ જ વ્યવસ્થિત રીતે તમારે એને શું કરવાના છે, બહુ જ વ્યવસ્થિત રીતે એને સમજવાના છે અને તૈયાર કરવાના છે, કારણ કે PYQ ઇઝ અ ગાઇડિંગ લાઇટ ફોર ક્લિયરિંગ એક્ઝામ. ઓકે. સો આ તમારા હતા 3 ફેઝ. હવે આપણે જોઈશું નાયબ સેક્શન અધિકારી વર્ગ 3નો જે સિલેબસ છે પ્રાથમિક પરીક્ષાનું. બરાબર. આમાં જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક મેં અહીંયા ટીક કરેલા છે. તમે લોકો એને મારી જે ટેલિગ્રામ ચેનલ છે એની અંદર હું PDF મૂકી દઈશ. જીપીએસસી સખી
કરીને ટેલિગ્રામ ચેનલ છે એની અંદર તમને આ PDF મળી જશે. તો તમે ટેલિગ્રામ ચેનલને પણ ફોલો કરી લેજો કે જેથી તમને આગળની જે ફર્ધર અપડેટ્સ છે એ મળતી રહે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તો પહેલાં જ વાત કરીએ ઇતિહાસની. સિંધુ ખીણની સભ્યતા છે, બરાબર. અહીંયા એના જે સ્થળો છે, બરાબર છે, નદી છે, નદી કયા સ્થળે કઈ નદી આવેલી છે, બરાબર, એના જે અવશેષો છે, બરાબર, મોહેંજો-દડો, લોથલ, ધોળાવીરા, રંગપુર, રોજડી, કોઈ પણ જે વેરી ઇમ્પોર્ટન્ટ સાઇટ છે હડપ્પનની, બરાબર છે, એનો પ્રદેશ છે, કેટલા વિસ્તારની અંદર જે ફેલાયેલો છે એ બધી જ ઇન્ફોર્મેશન તમને ત્યાંથી મળી જશે. ત્યાંથી હોય એ બધી જ કરી લેવાની છે. મૌર્ય અને ગુપ્ત સામ્રાજ્ય છે, બરાબર. ખાસ એના જે વહીવટી તંત્ર છે એ કરજો. ગુજરાતના મહત્ત્વના રાજવંશો જોઈએ તો સોલંકી, મૈત્રક અને ચાવડા છે. અમાત્ય, કુમારામાત્ય, ભાટ, કયા શબ્દો વપરાય છે જમીનની માપણી માટે, બરાબર છે, એ સેમ મૌર્ય અને ગુપ્ત સામ્રાજ્યની અંદર પણ તમને લાગુ પડશે. પછી અહીંયા છે ભારતમાં યુરોપિયનનું આગમન. અહીંયા બધા જે એક્ટ આવે છે ને, 1861નો એક્ટ, 1872નો એક્ટ, એ તમારે ખાસ તૈયાર કરવાના રહેશે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હું જે GPSCના ફેવરેટ કહું તો એક છે 1909, એક છે 1919 અને એક છે 1935નો એક્ટ. આ બહુ જ એટલે બહુ જ ફેવરેટ છે. તમે સિલેબસ PYQ જોશો એટલે તમને ખ્યાલ આવશે કે ના, મેમ સાચું કહે છે કે અહીંયાથી વધારે ક્વેશ્ચન્સ પડે છે. પછી છે ભારતમાં સ્વતંત્રતા માટેની ચળવળ. ખાસ તમે એની ટાઈમલાઈન તૈયાર કરજો. વિદેશમાં ક્રાંતિકારી, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક, ગદર આંદોલન વારે પૂછાય છે, બરાબર છે. અને બીજા પણ જે છે એ પણ તમારે કરી લેવાના છે. મહાત્મા ગાંધીની બધી ડિટેલ બહુ જ વ્યવસ્થિત રીતે કરજો. એમની ચળવળ છે, એમને કયા કયા સ્લોગન્સ આપ્યા છે, કઈ ચળવળ વખતે, એ પણ. પછી આગળ વાત કરીએ તો કલ્ચરની છે. કલ્ચરના જે કળા સ્વરૂપો, સાહિત્ય, શિલ્પ, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. લોક સંસ્કૃતિની અંદર તમારે લોકનૃત્યો, તહેવાર, પાળિયાનો જે ઇતિહાસ છે એ તમારે જોવાનું છે. ચિત્રકલા અને ભરતકામ બહુ જ છે. હમણાંની જે ક્લાસ 1 2 એની અંદર પણ એના વિશે પૂછેલું છે. ચિત્રકલા પીઠોરો કઈ છે, રાઠવા કઈ છે, બરાબર, રાઠવા આદિવાસીઓ દ્વારા કઈ બનાવવામાં આવે છે. લોકનૃત્યો છે તો પઠાર, સીધી લોકનૃત્ય, બરાબર, મેરાયો, મેર લોકોનું જે નૃત્ય છે, બનાસકાંઠાના જે વાવવાળો છે એ, ટીપ્પણી, હુડો રાસ, બરાબર. એના અલગ અલગ જે ડિફરન્સ છે તમારે ખાસ યાદ રાખવાના છે. એની અંદર કઈ કમ્યુનિટી છે ને એ તમારે ખાસ જોવાની છે, બરાબર. તો એની વાત કરીએ. પછી તહેવારો જે આપણે આદિવાસી જનજીવન, એ ખાસ કરજો, બરાબર. પછી આપણે આવીએ છીએ પોલિટીની અંદર, બરાબર. મોસ્ટ કે પોલિટી તો જનરલી બધાએ છે ને કરી જ લીધું હોય, એટલે અહીંયા તમારે એક પણ માર્ક્સ છે જવો જોઈએ નહીં. આમુખને બહુ જ વ્યવસ્થિત રીતે તૈયાર કરજો, કારણ કે આમુખની અંદર ક્યારે લાગુ પડ્યું, બરાબર, એડોપ્શન ડેટ કઈ છે, એની અંદરના જે મેઇન કીવર્ડ છે, ફંડામેન્ટલ રાઇટ્સ તમને એકદમ મોઢે હોવા જોઈએ. ઊંઘમાંથી ઉઠાડે તો પણ તમને ફંડામેન્ટલ રાઇટ્સનો ખ્યાલ હોવો જોઈએ. એવી જ રીતે આપણી ફરજો. DPSP છે, DPSPની અંદર ખાસ કરીને કે કયા જે DPSP છે એને આપણે અમેન્ડમેન્ટ દ્વારા લાવ્યા છીએ જોજો. અગત્યના બંધારણીય સુધારા છે, 44મો બંધારણીય સુધારો, 42મો બંધારણીય સુધારો, 61 કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ, બરાબર, મહત્વની જોગવાઈ છે. સંસદ અને રાજ્ય વિધાનમંડળ, મેક શ્યોર કે તમે સંસદના દરેક આસ્પેક્ટ કરી લો, બરાબર, કારણ કે સંસદ એવા છે ને કે એની અંદર કોઈ પણ જગ્યાએથી તમને પ્રશ્ન પૂછાશે જ. પછી રાષ્ટ્રપતિના જે પાવર, રાજ્યપાલની જે ભૂમિકા છે, બંધારણીય સંસ્થાની અંદર તમે ખાસ કરજો કે કયા વર્ષની અંદર આવી છે અને એની અંદર કેટલા મેમ્બર છે, કારણ કે મેં જનરલી નોટિસ કર્યું છે કે એ લોકો મેમ્બરની અંદર જે આંકડા મૂકે છે, બરાબર, એની અંદર ફેરફાર કરી દેશે. તો શા માટે આપણે એને માર્ક્સ એના ગુમાવી દઈએ? તો એટલે ખાસ કરીને બંધારણીય સંસ્થા વૈધાનિક, નિયમનકારી અને અર્ધન્યાયિક છે, એના તમે મેમ્બર્સ અને કયા વર્ષની અંદર અમેન્ડ થઈ છે અને કયું કાર્ય છે, બરાબર, કેટલા લોકો અંદર આવી રહેલા છે એ જોજો. પંચાયતી રાજ, 73મો અને 74મો બંધારણીય સુધારો, એ ઇમ્પોર્ટન્ટ છે. મહત્વની આંતરરાષ્ટ્રીય જે એજન્સીઓ છે, બરાબર, એ તમારે ખાસ જે બિમસ્ટેક છે, આસિયાન છે, G20 છે, G7 છે, બરાબર, કારણ કે હસમુખ પટેલ સરનું ફેવરેટ છે ઇન્ટરનેશનલ રિલેશન, બરાબર, વારે પૂછાય છે. અમુક જે દેશો જે ચર્ચિત હોય છે, જે કરંટની અંદર હોય છે, બરાબર, એની જે મેપિંગ છે એને ખાસ તમે જોઈ લેજો. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની અગત્યની નીતિઓ, આ તો તમને ખાસ આવડવી જોઈએ. અને આ ઉપરાંત હું તમને કહીશ કે કયા દેશમાંથી કોઈ પણ તમે બુક લેશો એની અંદર હશે જ અનુસૂચિવાળું કોષ્ટક, બરાબર, કઈ અનુસૂચિની અંદર કઈ વસ્તુ આવેલી છે એ ખાસ કરજો. બંધારણમાંથી શું લેવામાં આવ્યું છે, એકાદ ક્વેશ્ચન તો એવો પડી જ જશે કે બંધારણ કયા દેશમાં, જેમ કે ફંડામેન્ટલ રાઇટ છે તો તમે કયા દેશમાંથી લીધા છે, DPSP કયા દેશમાંથી લીધા છે, પ્રેસિડેન્ટના પાવર આપણે કયા દેશમાંથી લીધા છે, બરાબર. તો એ વાળું જ આખું કોષ્ટક છે તમારે કરી લેવાનું છે. પછી આવશે ભારતીય અર્થતંત્ર અને આયોજનના જે મોડલો છે, આપણા 12th યર પ્લાન છે, બરાબર, 12મી પંચવર્ષીય યોજના, 5 યર્સ પ્લાન, 12મી પંચવર્ષીય યોજનામાં કયા કાર્ય કર્યા છે, એજ્યુકેશન કઈ જગ્યાએ લાયા છે, ગરીબી હટાવો સૂત્ર કઈ યોજનાની અંદર આપેલું છે, બરાબર, જો 5th યર યોજનાની અંદર. પછી નીતિ આયોગ, ઉદ્દેશો, એનું બંધારણ છે, બરાબર, એ કયા કાર્ય કરે છે. મોસ્ટ ઓફલી નીતિ આયોગ કયા ઇન્ડેક્સ બહાર પાડે છે, અને ઇન્ડેક્સમાંથી જનરલી પ્રશ્ન આવતા હોય છે અને તમને કરંટમાં પણ જોવા મળશે. પછી નિયમનકારી માળખું જોઈએ, બેંકના જે રેપો રેટ છે, રિવર્સ રેપો રેટ છે, બરાબર, અત્યારે ફ્લક્ચ્યુએશન કેટલું છે મોંઘવારીના દરમાં, એ કરંટ સાથે અપડેટ હોવું જોઈએ. ભારતની જાહેર વિત્ત વ્યવસ્થાની અંદર GST,
બરાબર. જીએસટી ક્યારે અમેન્ડ થયો, એની જીએસટી આખું કરી લેતો, જીએસટી નેટવર્ક, જીએસટી ટ્રિબ્યુનલની અંદર, બરાબર. એના જે અમેન્ડમેન્ટ છે, જાહેર વિત્તીય વ્યવસ્થા સાથે સંકળાયેલી અગત્યની સંસ્થા, એની અંદર તમે સેબી આપી દો, બરાબર છે. ઇન્સ્યોરન્સ, ઇરડા, એ પણ તમે કહી શકાય. અને ભારતનું જે અર્થતંત્ર છે એની સાથે તમારે ગુજરાતનું બજેટ કરશો એટલે મોસ્ટ ઓફલી બધો જ છે આ ટોપિક આવી જશે. ભૂલથી મારાથી છે ને 2 પેજ અહીંયા જોઈન થઈ ગયા છે, તો માફ કરજો. આગળ આપણે જોઈએ તો ભૂગોળ, બરાબર. ખાસ સામાન્ય ભૂગોળમાંથી બહુ બધા પ્રશ્ન પડે છે, તો એ ખાસ તમે કરી લેજો. કોઈ પણ બુક જે તમે ફોલો કરતા હોય એને જ કરજો. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે તમારે છે ને પેજ ટુ પેજ જવાનું નથી. ઘણા બધાને હું જોઉં છું પેજ ટુ પેજ જાય અને એમાં શું થાય, એમનો જે ટાઈમ છે કે જે મેઇન ટોપિક હોય એની પાછળ ના જાય અને બીજું બધું વાંચવામાં ટાઈમ બગડે, તો એ ખાસ કરતા નહીં. પેજ ટુ પેજ જવાનું નથી. ખાસ સિલેબસ ઉઠાવો, એનો ટોપિક જુઓ, એ ટોપિક કરો, સિલેબસની અંદર ટીકમાં કરી દો કે મારે આ ટોપિક છે કમ્પ્લીટ થઈ ગયો છે. એટલે વન કાઇન્ડ ઓફ તમને સેટિસ્ફેક્શન પણ આવી જશે. ગુજરાતના જે મુખ્ય પ્રાકૃતિક વિભાગો છે, બરાબર છે, તળ ગુજરાત, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત છે, એના જે મેદાનની રચના છે, એની જે વનસ્પતિક જે રચના છે, બરાબર, આબોહવા ક્ષેત્રો, આબોહવાકીય જે ઝોન છે, જે 8 આબોહવાકીય ઝોનની અંદર આપણે વિભાજિત થયેલા છે, તો ખાસ તમારે જોવાનું છે કઈ આ ખનિજો છે, કઈ જગ્યાએ કઈ વસ્તુ મળી રહી છે એનું. પછી રાષ્ટ્ર ઉદ્યાન અને અભયારણ્યો, બરાબર, કયા રાષ્ટ્ર ઉદ્યાન છે, કયા વર્ષની અંદર આવેલા છે, જમીનના મુખ્ય પ્રકારો, કાળી જમીન, કાંપની જમીન, બરાબર, કેટલું બધું આપણે કેટલો ક્રાઇટેરિયા મૂકેલો છે એના માટે, કયા જે વનસ્પતિઓ ઉગે છે, ખનિજ ઉગે છે, ખોરાક થાય છે, બધી જ તમારે અહીંયા જોવાની રહેશે. અર્થતંત્રના જે મુખ્ય વિભાગો છે, કૃષિ, ઉદ્યોગ અને તેની લાક્ષણિકતા, એ પણ તમે જોઈ લેજો. હવે જોઈએ સાયન્સ એન્ડ ટેકનોલોજી ઉપર. રાષ્ટ્રીય ટેકનોલોજી ઇનોવેશનની જે નીતિઓ છે, બરાબર છે, એ તમારે જોવાની રહેશે. આઈસીટી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ઈ ગવર્નન્સના કાર્યક્રમની વાત કરીએ તો પ્રગતિ પોર્ટલ છે, સ્વાગત પોર્ટલ છે, બરાબર. હમણાં જે મારી યોજના પોર્ટલ જે બહાર પાડ્યું છે, જેની અંદર 680થી વધારે યોજના એક જ આંગળીના ટેરવે તમને બધી મળી જશે. સો આવી બધી જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે ઈ ગવર્નન્સ કાર્યક્રમો છે, બરાબર છે, ક્યારે અમેન્ડ થયા છે, જેમ કે આધાર છે તો 12 આંકડા છે, બરાબર છે, એની કઈ ડેટ છે. જનરલી લોકો શું કરે છે, આંકડાની અંદર ચેન્જ કરી દે, 12ની અંદર 11 લખી દીધો હોય અને આપણે ગયા, ચલો એમસીક્યુ એ ખોટું. એવું ના થવું જોઈએ, બરાબર. એની માટે ખાસ કાળજી રાખજો. અને ઈસરોના દરેક આસ્પેક્ટ કરી લેજો. ઈસરો ક્યારે ચાલુ થયો છે, ક્યારે ડેવલપ થયો છે, કયા એની અંદર એંગલ એડ કરેલા છે, બરાબર. આકાશ પછી જે મિસાઇલ જે ટેકનોલોજી છે, બરાબર, એના જે ફેસ છે, એની જે રડાર સિસ્ટમ જે છે, એ બધાને જ તમારે મૂકવાની છે. ભારતની ઉર્જા નીતિ અને પરમાણુ નીતિ, આપણા જે પરમાણુ 2 કાર્યક્રમ છે, ઓપરેશન શક્તિ, બરાબર છે, અને ઓપરેશન બુદ્ધ, જે આપણે બુદ્ધ પૂર્ણિમાને દિવસે જે કર્યું હતું, બરાબર, એ પણ તમે કરી દેજો. અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પર્યાવરણની જે માટેની જે નીતિઓ છે, એની જે સંધિ છે, રિયો અર્થ સમિટની વાત કરી છે, રોટરસમ સંમેલન છે, એ સંમેલનમાંથી ખાસ કરીને પ્રશ્ન પૂછાતા હોય છે. અને અહીંયા મેં મેથ્સ એન્ડ રિઝનિંગના ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, જે વેન આકૃતિ છે, સરેરાશ, આમાંથી એક ક્વેશ્ચન તો ખાસ કરીને પૂછાય છે. એક નહીં, આમ તો 2 થી 3 ક્વેશ્ચન તમને પૂછાઈ જશે. પછી ટકાવારીનો ક્વેશ્ચન હોય છે, સાદું વ્યાજનો ક્વેશ્ચન હોય છે, અને એમનો મોસ્ટ ફેવરિટ છે ટોપિક સમય, કાર્ય, સમય અને અંતર અને ઝડપ. આની અંદરથી તમને 4 ક્વેશ્ચન તો ઇઝીલી પડી છે. અને આ માહિતીનું અર્થઘટન કે જે રિઝનિંગ છે, જો તમે રિઝનિંગની અંદર કામ માઇન્ડ રહીને કરશો, બહુ જ વ્યવસ્થિત રીતે ક્વેશ્ચનને વાંચો, તો ક્વેશ્ચનને સમજવો ને એ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. તો તમને એ મળી જશે સાચો આન્સર. અને કરંટ અફેર તો લિબર્ટી કે યુવા અન્ય કોઈ મેગેઝિન છે, 6 મહિનાનું તમારે કરી નાખવાનું છે. કારણ કે હમણાં જે એસટીઆઈ પૂછાય એની અંદર 4 મંથ્સ બધા કહેતા હતા કે 4 મંથ્સ કરશે, પણ જનરલી 6 મંથ્સનું પૂછાઈ ગયું છે. તો બેટર યુ રીડ ઇટ 6 મંથ ઓફ ઇસ. અને રિમાઇન્ડર છે, ગીવ યોર 1000%. કારણ કે વારે એક્ઝામ ચક્રમાં ફસાવું એના કરતાં એક વખત એવી વ્યવસ્થિત રીતે તૈયારી કરી રાખો કે તમે સીધા જ, બરાબર, પહેલે પાર. સો એન્જોય ધ પ્રિપરેશન, બિલીવ ઇન યુ. જે તમે વાંચો છો એની અંદર તમારા ઉપર વિશ્વાસ રાખો. તમે જે ભગવાનને માનતા હોય કે જે તમે માનતા હોય, બરાબર, જે સુપ્રીમ પર્સનાલિટી ઓફ ગોડેડ છે કે યુનિવર્સમાં માનતા હોય, એના ઉપર વિશ્વાસ રાખો. તમારી જે તમે કાર્ય કરો છો એના ઉપર ટ્રસ્ટ રાખો. એન્ડ સ્માઇલ એન્ડ સ્ટાર્ટ યોર પ્રિપેરેશન. અને જો તમને આ વિડીયોથી વેલ્યુ મળી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ, લાઇક એન્ડ શેર ધ વિડીયો. ઓકે, કારણ કે હું પણ નવી છું, ઘણું બધું આ ચેનલ ઉપર આવશે, તો એને પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો ફ્રેન્ડ્સ. ઓલ ધ બેસ્ટ એન્ડ